હમણાં એવા કલ્પે છું હમણાં પાછા જઈને આવતા રહે એટલે ત્યાં વધારે કામ નહીં હોય ત્યાં સંભાળતા રસ્તે છે તો આનંદ મંગળ તમારે મધર આવ્યા કે નહીં? ના, એ રોકાશે એમને ત્યાં વધારે ફાવે છે? એમને ત્યાં વધારે અનુકૂળ આવે છે? અહીંયા વધારે તો પછી તો તમે અહીંયા આવ્યા તો પછી તારે લવાય ને. અહીં તો સરસ છે બધું વ્યવસ્થિત. ઓમ ઓમ બરાબર. રાત્રે બહુ પાણી ભરાઈ ગયું પછી કેટલા વાગે પહોંચ્યા મામા પ્રભુ? શું કે એમ એટલે ઉતરી ગયું હતું પાણી પછી? તો પછી તમે કેવી રીતે ગયા? નીકળી ગયા. તમારે ત્યાં જ વધારે હતો, બીજે બધે વધારે નહોતો એટલામાં જ હતો. હે હા વધારે. એમ નીચું હશે.
પાલનપુરમાં કેવું વરસાદ છે? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठराम स्थिति प्रकरण राउंड 39मो राउंड। आद्य परब्रह्म सद्गुरुदेव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण स्थिति प्रकरण पाना नंबर 443। सर्ग 21मो मननो निर्णय। आ 21मा सर्गमां शुद्ध ब्रह्मમાં બીજો કોઈ કલ્પના કરનાર નહીં હોવાથી મનની કલ્પના થવી ઘટતી નથી એ પ્રશ્નનો નિર્ણય આગળ ઉપર રાખીને મનના નિર્ણય વિશે કહેવામાં આવશે। પાના નંબર 443 ડાબી બાજુ ઉપર। મોક્ષ તો અકૃત્રિમ આનંદ છે। સાવધાન મનુષ્યોએ તેને માટે પોતાના મનને તન્મય કરી દેવું જોઈએ જેથી તે મોક્ષને પ્રાપ્ત થાય છે। મન તુચ્છ દ્રશ્યને છોકરાની જેમ લઈ લઈને રમાડે છે। તે જો એ દ્રશ્યને છોડી દે તો દ્રશ્યના સંસર્ગથી થનારા સુખ દુઃખોથી તે ખેંચાતું જ નથી। હે નિર્દોષ રામ, દ્રશ્યરૂપ વિસ્તીર્ણ બંધન અપવિત્ર છે, ખોટું છે, મોહ ઉપજાવનારું છે અને પ્રતીતિ માત્ર છે, તેની ભાવના જ કરો નહીં। હે નિર્દોષ રામ, દ્રશ્યરૂપ વિસ્તીર્ણ બંધન અપવિત્ર છે, ખોટું છે, મોહ ઉપજાવનારું છે અને પ્રતીતિ માત્ર છે, તેની ભાવના જ કરો નહીં। જે દ્રશ્ય છે તે જ માયા છે અને તે જ અવિદ્યા છે, માટે તેની ભાવના બહુ ભયંકર થાય છે। જ્ઞાન શક્તિનું જે દ્રશ્યપણું રહે છે તે જ બંધન કરનારું કર્મ છે, એમ વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે। મનનું દ્રશ્યમાં જે એકાગ્રપણું રહે છે તે જ મનમાં મોહ ઉપજાવવાની શક્તિ છે એમ સમજો। આમ છે
એટલા માટે દ્રશ્યરૂપ જે ખોટો અને મહામેલો કાદવ છે તેને ધોઈ જ નાખો. મનમાં જે સ્વાભાવિક રીતે દ્રશ્યપણું જોવામાં આવે છે એ જ સંસારરૂપી મદિરા છે અને તે જ અવિદ્યા છે એમ વિદ્વાન લોકો કહે છે. જેમ પડળથી આંખે આંધળો થયેલો મનુષ્ય પ્રકાશતા સૂર્યના તેજને જોઈ શકતો નથી, તેમ દ્રશ્યમય પણારૂપ અવિદ્યાથી હણાયેલો જીવ કલ્યાણ પામતો નથી. હે મહાબુદ્ધિમાન, એ અવિદ્યા આકાશના વૃક્ષની પેઠે સંકલ્પમાંથી પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે. તે ભાવનાનો નાશ કરવાનું સાધન કેવળ સંકલ્પનો ત્યાગ જ છે. દ્વૈતની ભાવના ક્ષીણ થાય છે તો સદ્વિચાર પોતાની મેળે જ પ્રફુલ્લિત થાય છે અને એ સદ્વિચારથી કોઈ પણ પદાર્થોમાં આસક્તિ રહેતી નથી. અસત્ય વિચાર નાશ પામે અને સત્ય વિચાર પ્રાપ્ત થાય તો નિર્વિકલ્પ ચૈતન્ય અને નિર્મળ સ્વરૂપ તે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. આત્માની અંદર જગત, માયા, વિષયજન્ય સુખ કે દુઃખ કાંઈ પણ જોવામાં આવતું નથી, પણ માત્ર કેવળપણું જ અનુભવમાં આવે છે. જેમ આકાશ વાદળાની પંક્તિથી નિસંગ છે, તેમ આત્મા પોતાથી અભિન્ન એવા ચિત્ત તથા ઇન્દ્રિય આદિથી તેમજ અનંત વાસનાઓથી નિસંગ છે. તે આત્મા અનર્થરૂપ દેહાદિકની અહમ આકાશ વાદળોથી અભિન્ન છે ને અસંગ છે. આગળ અસંગ આવે છે કે આત્મા ચિત્તથી અને ઇન્દ્રિયોથી અસંગ છે. અને દ્રષ્ટાંત વાદળનું આપ્યું તો વાદળથી આકાશ અસંગ છે, એમ આત્મા ચિત્ત અને ઇન્દ્રિયોથી અસંગ છે. એટલે આત્મા ચિદાકાશ, એ આકાશ જેવો છે, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. અને ચિત્ત અને ઇન્દ્રિયો વાદળા જેવા છે. એટલે આકાશ શુદ્ધ અને સૂક્ષ્મ છે, એટલે નિર્લેપ છે. એટલે ચિદાકાશ શુદ્ધ અને સૂક્ષ્મ છે, એટલે ચિત્ત અને ઇન્દ્રિયોથી નિર્લેપ છે. જેમ આકાશ વાદળાની પંક્તિથી નિસંગ છે, તેમ આત્મા ચિત્ત તથા ઇન્દ્રિય આદિથી અસંગ છે, તેમજ અનંત વાસનાઓથી નિસંગ છે. જેમ આકાશ વાદળાની પંક્તિથી નિસંગ છે, તેમ આત્મા ચિત્ત તથા ઇન્દ્રિય આદિથી અસંગ છે, તેમજ અનંત વાસનાઓથી નિસંગ છે. તે આત્મા અનર્થરૂપ દેહાદિકની અહમ ભાવનાને લીધે જાણવામાં આવતો નથી. બંધ રહિત ચૈતન્યરૂપ આત્માથી સંદેહવાળી રજ્જુમાં જેમ સર્પ કલ્પી લેવાય છે, તેમ પોતાનામાં જ તેણે બંધ કલ્પી લીધેલો છે. જેમ આકાશ દિવસના અને રાત્રિના સંબંધે જાણે અન્ય પ્રકારનું હોય એમ ભાસે છે, તેમ આત્મા પોતાનામાંથી થતી તે વસ્તુઓની કલ્પનાને લીધે પ્રત્યેક વસ્તુથી જાણે જુદા જુદા પ્રકારનો હોય એમ ભાસે છે. કલ્પનાઓનો ત્યાગ કરવામાં આવે તો જે પદ અતુચ્છ છે, પરિશ્રમથી રહિત છે, ઉપાધિથી રહિત છે, ભ્રમથી રહિત છે અને તે કલ્પનાઓના સંબંધ વગરનું છે, તે પદ બહુ સુખ આપે. જેમ ખાલી દેહની અંદર શૂન્ય ભ્રમ અહમ હોવાનો ભય મિથ્યા છે, તેમ આ કલ્પિત શરીરની અંદર બંધન થઈ જવાનો ભય પણ મિથ્યા છે. જેમ ખાલી કોઠીમાં નજરે જોતા સિંહનો પત્તો મળતો નથી, તેમ વિચાર કરતા આ શૂન્ય શરીરમાં સંસારરૂપી બંધન થયાનો પત્તો પણ મળતો નથી. જેમ બાળકોને મંદ અંધકારના સમયમાં ભૂતની છાયાની ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, તેમ જીવને આ જગત છે અને આ હું છું એ ભ્રાંતિ ઉત્પન્ન થયેલી છે. વૈભવ અને દારિદ્ર્યરૂપ શુભ તથા અશુભ પદાર્થો કલ્પનાથી જ જરાવારમાં જતા રહે છે અને કલ્પનાથી જ જરાવારમાં પાછા પ્રાપ્ત થાય છે. માતા છતાં પણ જો તેને ભ્રાંતિથી સ્ત્રી સમજીને પકડી હોય અને ગળામાં લગાવી હોય
તો તે મૈથુનનો આનંદ આપીને સ્ત્રીનું કામ કરે છે. સ્ત્રી છતાં પણ જો તેને ભ્રાંતિથી માતા સમજીને ગ્રહણ કરી હોય અને ગળામાં લગાવી હોય તો તે કામદેવનું વિસ્મરણ જ કરાવી દે છે. માટે પદાર્થોમાં જે કામ કરવાની શક્તિ છે તે કલ્પનાને જ અનુસરનારી છે. સઘળા પદાર્થો કલ્પના પ્રમાણે જ ફળ આપનારા છે. એમ વિચારીને સમજુ પુરુષો કોઈ પદાર્થમાં એક સ્થિતિ માનતા નથી. ચિત્ત દ્રઢ વાસનાથી જેટલા કાળ સુધી જે પદાર્થની જે પ્રકારે અતિશય ભાવના કરે છે તે પદાર્થમાં તેટલા કાળ સુધી તેવા પ્રકારનું તે ફળ જોવામાં આવે છે. સાચો નથી એવો પણ કોઈ પદાર્થ નથી અને ખોટો નથી એવો પણ કોઈ પદાર્થ નથી. બહુ જીવડા પડતા હતા કાલે તો. આજ નથી. ચોખ્ખું છે. સાચો નથી એવો પણ કોઈ પદાર્થ નથી અને ખોટો નથી એવો પણ કોઈ પદાર્થ નથી. પરંતુ વાસ્તવિક રીતે તો એમ છે કે જે માણસ જે પદાર્થને જે પ્રકારનો ધારે છે તે માણસ તે પદાર્થને તે પ્રકારનો જુએ છે. પોતે આકાશમાં રહેલો હાથી છે એવી ભાવના કરીને મન પોતે આકાશનો હાથી બને છે અને કામાતુર થઈ આકાશમાં રહેલા આકાશના વનની હાથણીની પાછળ દોડે છે. એટલા માટે હે રામ, તમે સઘળા પદાર્થો રૂપ થનારા સંકલ્પને જ છોડી દો અને સુષુપ્તિ અવસ્થાવાળાની જેમ પોતાના સ્વરૂપથી જ રહો. મણિ પોતાનામાં પડતા પ્રતિબિંબોને અટકાવવાને પોતે જડ હોવાથી સમર્થ નથી, પણ તમારા જેવો ચેતન પ્રાણી પોતાનામાં પડતા પ્રતિબિંબોને અટકાવવા સમર્થ ન હોય એમ ન બને. હે રામ, તમારા સ્વરૂપમાં જે આ જગત પ્રતિબિંબિત થાય છે તે મિથ્યા જ છે એવો નિર્ણય કરીને તમે જગતથી રંગાવો નહીં, અથવા જે જગત છે તે જ બ્રહ્મ છે એમ માનીને, અથવા જે જગત છે તે બ્રહ્મથી અભિન્ન છે એમ માનીને પોતાનાથી પોતાની અંદર આદિથી તથા અંતથી રહિત પોતાના સ્વરૂપની ભાવના કરો. હે રામ, તમારા ચિત્તમાં જે પદાર્થો પ્રતિબિંબિત થાય છે તે પદાર્થો જો તમે બ્રહ્મની ભાવના કરશો તો તમને રંગી દેશે નહીં. જેમ પ્રતિબિંબિત પદાર્થોથી સ્ફટિક રંગાઈ જાય છે તેમ તમે નહીં રંગાવો, અથવા જેમ સ્ફટિકમાં તે પદાર્થોના પ્રતિબિંબો પ્રકટ રીતે પડે છે તો પણ તે સ્ફટિક પોતાની જડતાને લીધે એ પ્રતિબિંબોના અનુસંધાન વિનાનો હોવાથી વાસ્તવિક રીતે તે તેમના વિચિત્ર રંગોથી રંગાઈ જતો નથી. તે જ પ્રમાણે તમારામાં પણ પ્રારબ્ધના ભોગને લગતી જગત સંબંધી વ્યવહારોની ઈચ્છાઓ પ્રકટ રીતે લાગુ પડે તો પણ તમે તત્વબોધને લીધે તે ઈચ્છાઓનું વારંવાર અનુસંધાન કરશો નહીં. એમ કરવાથી તમે તે ઈચ્છાઓથી રંગાઈ જશો નહીં, માટે તેમના અનુસંધાનથી રહિત જ રહેશો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો વિજ્ઞાનવાદ નામનો સર્ગ 21મો સમાપ્ત. સર્ગ 22મો રૂઢ બોધવાળાની દશા. આ 22મા સર્ગમાં રૂઢ બોધવાળા પુરુષને સઘળા દોષોનો ક્ષય થવાનું, નિર્મળતા પ્રાપ્ત થવાનું અને શુદ્ધ આત્માનો પ્રકાશ થવાનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, જે અધિકારી પુરુષો છે તેઓ તો વિચાર કરનાર હોય, તેમના ચિત્તની વૃત્તિઓ ગળી ગયેલી હોય, તે સમજીને અભ્યાસપૂર્વક વ્યવહારોના અનુસંધાનને છોડતા જતા હોય છે. તેઓ કંઈક આત્માકારપણાથી ઠરેલા મનવાળા હોય છે. તેઓ ત્યાગ કરવા યોગ્ય દ્રશ્યને અનુક્રમે છોડતા જતા હોય, જ્ઞાનની ભૂમિકાઓમાં ચડતા જતા હોય, સઘળા દ્રશ્યને ચિન્માત્ર જોયા કરતા હોય અને કોઈ પદાર્થને ચૈતન્યથી જુદો જોતા ન હોય. તેઓ જેમાં નિરંતર જાગ્યા કરવું જોઈએ એવા પરમ તત્વમાં વૃત્તિથી જાગ્યા કરતા હોય અને ગાઢ મોહમય સંસારના માર્ગમાં વૃત્તિ ન રાખતા હોય. તેઓ ભોગવવાના સમયમાં જ રમણીય પણ પરિણામે નીરસ એવા આલોકના તથા પરલોકના ઉચ્ચ નીચ ભોગોમાં પૂર્ણ વૈરાગ્યને લીધે લાલચ ન રાખતા હોય
અને પ્રારબ્ધથી પ્રાપ્ત કરેલા ભોગોમાં પણ આસક્તિ ન રાખતા હોય. તડકામાં જેમ હિમના સમૂહ ઓગળી જાય છે, તેમ તે અધિકારી પુરુષનું અનાદિકાળનું અજ્ઞાન છૂટું પડીને પીગળી જાય છે અને આત્મારૂપ જળની સાથે એક થઈ જાય છે. ત્યારે તરંગોવાળી અને મોટા મોટા હિંચોળા ખાતી નદીઓ જેમ શરદ ઋતુમાં શાંત થઈ જાય, તેમ તે અધિકારી પુરુષની તરંગોવાળી અને મદભર ઉછળતી સર્વ તૃષ્ણાઓ શાંત થઈ જાય છે. જેમ ઉંદર પક્ષીઓની જાળને તોડી નાખે છે, તેમ બોધ સંસારની વાસનાઓને તોડી નાખે છે. વૈરાગ્યના વેગથી જ્યારે દેહાભિમાન પોચું પડી જાય છે, ત્યારે નિર્મળી ચૂર્ણને પામીને જેમ જળ સ્વચ્છ થઈ જાય છે, તેમ તે પુરુષને મન વિકાસ પામીને સ્વચ્છ થઈ જાય છે. ત્યારે જેમ પંખી પાંજરામાંથી નીકળી જાય છે, તેમ કામના વગરનું વિષયોમાં ગુણોના અનુસંધાન વગરનું, સ્ત્રી આદિના સાહિત્ય વગરનું અને બંધનથી રહિત થયેલું મન મોહમાંથી નીકળી જાય છે. આમ જ્યારે સંદેહોની ભૂંડાઈ શાંત થાય છે, ત્યારે મન વાસનાઓના વિભ્રમોથી રહિત થાય છે. આજે અમે આંખ ઉપર આવી જાય. ત્યારે અમે સ્નાન કર્યું ને તો થોડી જળમાં અહીંયા આવી ગયા, એટલે રહી ગયું. આત્માનંદથી પૂર્ણ થાય છે અને ત્યારે જેમ પંખી પાંજરામાંથી નીકળી જાય છે, તેમ કામના વગરનું, વિષયોમાં ગુણોના અનુસંધાન વગરનું, સ્ત્રી આદિના સાહિત્ય વગરનું અને બંધનથી રહિત થયેલું મન મોહમાંથી નીકળી જાય છે. આમ જ્યારે સંદેહોની ભૂંડાઈ શાંત થાય છે, ત્યારે મન વાસનાઓના વિભ્રમોથી રહિત થાય છે, આત્માનંદથી પૂર્ણ થાય છે અને પૂર્ણિમાના ચંદ્રની પેઠે શોભી રહે છે. જેમ પવન શાંત થતાં સમુદ્રમાં ઉત્તમ સુંદરતાને પ્રકટ કરનારી ઊંચા પ્રકારની સમતા ઉદય પામે છે, તેમ વાસનાઓ શાંત થતાં જ્ઞાનીના મનમાં ઉત્તમ સુંદરતા પ્રકટ કરનારી અને વિનાશ નહીં પામનારી ઊંચા પ્રકારની સમતા પ્રાપ્ત થાય છે. જેમ સૂર્યનો ઉદય થતાં ઝાકળની શીતળતાથી ઘેરાયેલી અંધકારમય અને જેમાં બોલવાનો વ્યવહાર થતો નથી એવી રાત્રિ ક્ષીણ થઈ જાય છે, તેમ બોધનો ઉદય થતાં મૂર્ખતાથી ઘેરાયેલી અજ્ઞાનમય અને જેમાં સત્શાસ્ત્રનો વ્યવહાર થતો નથી એવી સંસારની વાસના ક્ષીણ થઈ જાય છે. પરમાત્મા રૂપી સૂર્યનું દર્શન થતાં શ્રવણ આદિના અભ્યાસો રૂપી પલ્લવો વાળી અને નિર્મળ પ્રકાશવાળી વિવેકરૂપ કમલીની પ્રફુલ્લિત થાય છે અને તે પ્રાતઃકાળના આકાશની પેઠે સ્વચ્છતાથી શોભે છે. પરમાત્મા રૂપી સૂર્યનું દર્શન થતાં શ્રવણ આદિના અભ્યાસો રૂપી પલ્લવો વાળી અને નિર્મળ પ્રકાશવાળી વિવેકરૂપ કમલીની પ્રફુલ્લિત થાય છે અને તે પ્રાતઃકાળના આકાશની પેઠે સ્વચ્છતાથી શોભે છે. મનનું આકર્ષણ કરનારી, સર્વ લોકોને આનંદ આપવામાં સામર્થ્યવાળી અને સત્વગુણની વૃદ્ધિથી પ્રાપ્ત થયેલી વિચાર શક્તિઓ પૂર્ણિમાના ચંદ્રના કિરણોની જેમ વૃદ્ધિ પામે છે. આ વિષયમાં ઝાઝું શું કહું, ટૂંકમાં એટલું જ કહું છું કે જ્ઞેય વસ્તુને જાણી ચૂકેલો મહાબુદ્ધિશાળી પુરુષ નિર્મળ આકાશના મંડળની પેઠે ઉદય પામતો નથી અને અસ્ત પણ પામતો નથી. જ્ઞેય વસ્તુને જાણી ચૂકેલો મહાબુદ્ધિશાળી પુરુષ નિર્મળ આકાશના મંડળની પેઠે ઉદય પામતો નથી અને અસ્ત પણ પામતો નથી. જેણે વિચારથી આત્મતત્વ જાણી લીધું હોય છે, તે મહાત્મા પુરુષને સૃષ્ટિ કરવા આદિ કલેશોમાં પડેલા બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને શંકર પણ રાગ અને દયા પાત્ર જણાય છે. જેણે વિચારથી આત્મતત્વ જાણી લીધું હોય છે, તે મહાત્મા પુરુષને
સૃષ્ટિ કરવા આદિ કલેશોમાં પડેલા બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને શંકર પણ રાખ અને દયાપાત્ર જણાય છે. જેમ મૃગો ઝાંઝવાના પાણીને પ્રાપ્ત થતા નથી, તેમ દેહધારી છતાં નિરહંકારી ચિત્તવાળા જ્ઞાની પુરુષને વિક્ષેપો પ્રાપ્ત થતા નથી. સર્વ લોકો પોતપોતાના ચિત્તની વાસનાને લીધે જ તરંગોની પેઠે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. એટલા માટે જન્મ અને મરણ માત્ર વાસનાવાળાને લાગુ પડે છે, પણ વાસનાઓથી રહિત થયેલા જ્ઞાનીને લાગુ પડતા જ નથી. જેમ મૃગો ઝાંઝવાના પાણીને પ્રાપ્ત થતા નથી, તેમ દેહધારી છતાં પણ નિરહંકારી ચિત્તવાળા જ્ઞાની પુરુષને વિક્ષેપો પ્રાપ્ત થતા નથી. સર્વ લોકો પોતપોતાના ચિત્તની વાસનાને લીધે જ તરંગોની પેઠે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. એટલા માટે જન્મ અને મરણ માત્ર વાસનાવાળાને લાગુ પડે છે, પણ વાસનાઓથી રહિત થયેલા જ્ઞાનીને લાગુ પડતા જ નથી. ઉત્પત્તિ અને નાશરૂપ સંસારો તત્વવેત્તાને લાગુ પડતા જ નથી, એમ સમજનારો બ્રહ્મવેત્તા પુરુષ તો જન્મને તથા મરણને એક જાતના તમાશા જેવા ગણે છે અને તેમનાથી વિનોદ મળતો માને છે. ઉત્પત્તિ અને નાશરૂપ સંસારો તત્વવેત્તાને લાગુ પડતા જ નથી, એમ સમજનારો બ્રહ્મવેત્તા પુરુષ તો જન્મને તથા મરણને એક જાતના તમાશા જેવા ગણે છે અને તેમનાથી વિનોદ મળતો માને છે. જે અજ્ઞાની હોય છે તે જ એ જન્મ મરણથી બંધાય છે. જેમ ઘડામાં રહેલું ઘટાકાશ જન્મતું પણ નથી અને મરતું પણ નથી, તેમ દેહમાં રહેલો આત્મવેત્તા જન્મતો પણ નથી અને મરતો પણ નથી. દેહને કોઈ શણગારી જાય અથવા કોઈ બગાડી જાય તો પણ તેથી આત્મવેત્તાને હર્ષ કે શોક થતો નથી. જેમ નિર્જળ પ્રદેશમાં ઉદય પામેલા ઝાંઝવાના પાણીનો સાયંકાળે શીતળ ચંદ્રનો ઉદય થતાં નાશ થઈ જાય છે, તેમ મિથ્યા ભ્રાંતિમાં ઉદય પામેલી વાસનાનો વિવેકનો ઉદય થતાં નાશ થઈ જાય છે. જ્યાં સુધી હું કોણ છું અને આ જગત શું છે એવી રીતનો વિચાર ન કરવામાં આવે, ત્યાં સુધી આ અંધારા જેવો સંસારનો આડંબર સ્થિર રહે છે. આ શરીર મિથ્યા ભ્રમના સમૂહથી ઉત્પન્ન થયેલું છે અને વિપત્તિઓના સ્થાનક રૂપ છે. જે પુરુષ તેને તત્વબોધના અનુસંધાનથી મિથ્યા જુએ છે તેને જ દેખતો સમજવો. આ શરીર મિથ્યા ભ્રમના સમૂહથી ઉત્પન્ન થયેલું છે અને આપત્તિઓના સ્થાનક રૂપ છે. જે પુરુષ તેને તત્વબોધના અનુસંધાનથી મિથ્યા જુએ છે તેને જ દેખતો સમજવો. દેશ તથા કાળને લીધે જે સુખ દુઃખ થાય છે તેની સાથે મારે કશો સંબંધ નથી, એમ જે પુરુષ ભ્રમ રહિતપણાથી જાણે છે તે પુરુષને જાણનારો સમજવો. દેશ તથા કાળને લીધે જે સુખ દુઃખ થાય છે તેની સાથે મારે કશો સંબંધ નથી, એમ જે પુરુષ ભ્રમ રહિતપણાથી જાણે છે તે પુરુષને જાણનારો સમજવો. જેનો અંત કે પાર નથી એવા આકાશ, દિશા તથા કાળ આદિ અને તેમાં રહેલા જે કોઈ ક્રિયાવાળા પદાર્થો છે તે સઘળાઓમાં હું છું એમ જે જાણે છે તેને જ વિચક્ષણ સમજવો. જેનો અંત કે પાર નથી એવા આકાશ, દિશા તથા કાળ આદિ અને તેમાં રહેલા જે કોઈ ક્રિયાવાળા પદાર્થો છે તે સઘળાઓમાં હું છું એમ જે જાણે છે તેને જ વિચક્ષણ સમજવો. કેશના અગ્રના લાખમાં ભાગના કરોડો કટકા કરતા તેઓમાંના એક કટકાની જે સૂક્ષ્મતા થાય તે કરતાં પણ મારી સૂક્ષ્મતા અધિક છે અને એવી સૂક્ષ્મતા છતાં પણ હું વ્યાપક છું એમ જે વિચારે છે તેને જ વિચારવાળો સમજવો. કેશના અગ્રના લાખમાં ભાગના કરોડો કટકા કરતા તેઓમાંના એક કટકાની જે સૂક્ષ્મતા થાય તે કરતાં પણ મારી સૂક્ષ્મતા અધિક છે અને એવી સૂક્ષ્મતા છતાં પણ હું વ્યાપક છું એમ જે વિચારે છે તેને જ વિચારવાળો સમજવો. જીવ અને જગત એ સર્વ બ્રહ્મ જ છે એમ જે પુરુષ નિત્ય અભેદ દ્રષ્ટિથી જુએ છે
તેને જ દેખતો સમજવો. જીવ અને જગત એ સર્વ બ્રહ્મ જ છે એમ જે પુરુષ નિત્ય અભેદ દ્રષ્ટિથી જુએ છે તેને જ દેખતો સમજવો. સર્વશક્તિમાન અનંત રૂપ અને અદ્વિતીય ચૈતન્ય જે આત્મા છે તે જ સર્વ પદાર્થોમાં રહેલ છે એમ જે પુરુષ પોતાના મનમાં જાણે છે તેને જ જ્ઞાની સમજવો. સર્વશક્તિમાન અનંત રૂપ અને અદ્વિતીય ચૈતન્ય જે આત્મા છે તે જ સર્વ પદાર્થોમાં રહેલ છે એમ જે પુરુષ પોતાના મનમાં જાણે છે તેને જ જ્ઞાની સમજવો. આધિઓના તથા વ્યાધિઓના ભયથી ઉદ્વેગ પામતો અને જન્મ જરા તથા મરણવાળો આ દેહ હું નથી એમ જે વિવેકથી જાણે છે તેને જ વિચક્ષણ સમજવો. આધિઓના તથા વ્યાધિઓના ભયથી ઉદ્વેગ પામતો અને જન્મ જરા તથા મરણવાળો આ દેહ હું નથી એમ જે વિવેકથી જાણે છે તેને જ વિચક્ષણ સમજવો. મારો વિસ્તાર આડે ઊંચે તથા નીચે વ્યાપક છે અને મારાથી બીજા કોઈ છે જ નહીં એમ જે જુએ છે તેને જ દેખતો સમજવો. મારો વિસ્તાર આડે ઊંચે તથા નીચે વ્યાપક છે અને મારાથી બીજા કોઈ છે જ નહીં એમ જે જુએ છે તેને જ દેખતો સમજવો. જેમ દોરામાં મણીઓનો સમૂહ પરોવાયેલો હોય છે તેમ આ સઘળું જગત મારામાં પરોવાયેલું છે અને હું ચિત્તરૂપ તો નથી જ એમ જે જાણે છે તેને જ વિચક્ષણ સમજવો. મણીઓનો સમૂહ જેમ દોરામાં મણીઓનો સમૂહ પરોવાયેલો હોય છે તેમ આ સઘળું જગત મારામાં પરોવાયેલું છે અને હું ચિત્તરૂપ તો નથી જ એમ જે જાણે છે તેને જ વિચક્ષણ સમજવો. હું જીવ કહેવાઉં છું તે પણ નથી અને જે જગત છે તે પણ નથી, પરંતુ વર્તમાન, ભૂત અને ભવિષ્ય એમની અંદર કેવળ ચૈતન્યિક રસ બ્રહ્મ જ છે એમ જે જુએ છે તે જ જુએ છે. હું જીવ કહેવાઉં છું તે પણ નથી અને જે જગત છે તે પણ નથી, પરંતુ વર્તમાન, ભૂત અને ભવિષ્ય એમની અંદર કેવળ ચૈતન્યિક રસ બ્રહ્મ જ છે એમ જે જુએ છે તે જ જુએ છે. જેમ તરંગ એ સમુદ્રનો જ અવયવ છે તેમ જે કાંઈ ત્રૈલોક્ય છે તે મારો જ અવયવ છે એમ જે પુરુષ અંતઃકરણમાં જાણે છે તે જ દેખતો છે. જેમ તરંગ એ સમુદ્રનો જ અવયવ છે તેમ જે કાંઈ ત્રૈલોક્ય છે તે મારો જ અવયવ છે એમ જે પુરુષ અંતઃકરણમાં જાણે છે તે જ દેખતો છે. આ જે ત્રિલોકી છે તે પોતાની સત્તા વગરની હોવાને લીધે શબ જેવી છે. તે શોક કરવાનું પાત્ર છે. મારે જ પોતાની સત્તા આપીને એને પાળવા જેવી છે. હું જરા કરડી નજર કરું તો તે તરત જ પીડાઈ જાય એવી છે. આથી એ મારી નાની બહેન જેવી છે એમ જે પુરુષ સારી પેઠે જાણે છે તે જ દેખતો છે. જે મહાત્મા પુરુષનું તુંપણું અને હુંપણું દેહાદિકથી નિવૃત્તિ પામ્યા હોય છે અને આત્માપણામાં જ લીન થયા હોય છે તે જ ઉત્તમ વિચારવાળો છે અને તે જ દેખતો છે. જે મહાત્મા પુરુષનું તુંપણું અને હુંપણું દેહાદિકથી નિવૃત્તિ પામ્યા હોય છે અને આત્મપણામાં જ લીન થયા હોય છે તે જ ઉત્તમ વિચારવાળો છે અને તે જ દેખતો છે. સર્વ જગતને પૂરનારા પોતાના પ્રચંડ ચૈતન્યમય સ્વરૂપને જે પુરુષ દ્રશ્યના મિશ્રણથી રહિત દેખે છે તે જ દેખતો છે. સર્વ જગતને પૂરનારા પોતાના પ્રચંડ ચૈતન્યમય સ્વરૂપને જે પુરુષ દ્રશ્યના મિશ્રણથી રહિત દેખે છે તે જ દેખતો છે. દુઃખ, સુખ, દુઃખ, જન્મ, નિત્યાનિત્ય વિવેકથી થયેલા આત્મવિચારો એ સઘળું હું જ છું એમ જે જાણે છે તે પુરુષ વ્યવહારને જોતો હોય તો પણ કોઈ રીતે સ્વરૂપથી ભ્રષ્ટ થતો નથી. સુખ, દુઃખ, જન્મ, નિત્યાનિત્ય વિવેકથી થયેલા આત્મવિચારો એ સઘળું હું જ છું એમ જે જાણે છે તે પુરુષ વ્યવહારને જોતો હોય તો પણ
કોઈ રીતે સ્વરૂપથી ભ્રષ્ટ થતો નથી. જગત મારી સત્તાથી જ ભરપૂર છે અને મેં આપેલા આનંદના લેશથી જ તૃપ્ત છે. તેના એક ભાગમાં રહેનારી આલોકની તથા પરલોકની ભોગ્ય વસ્તુઓથી મને શું દુઃખ છે કે તેનો હું ત્યાગ કરું, અને મને શું સુખ છે કે તેનું હું ગ્રહણ કરું, એમ જે જાણે છે તે જ ભ્રાંતિ વગરના જ્ઞાનવાળો છે. જગત મારી સત્તાથી જ ભરપૂર છે અને મેં આપેલા આનંદના લેશથી જ તૃપ્ત છે. તેના એક ભાગમાં રહેનારી આલોકની તથા પરલોકની ભોગ્ય વસ્તુઓથી મને શું દુઃખ છે કે તેનો હું ત્યાગ કરું, અને મને શું સુખ છે કે તેનું હું ગ્રહણ કરું, એમ જે જાણે છે તે જ ભ્રાંતિ વગરના જ્ઞાનવાળો છે. જગત મારી સત્તાથી જ ભરપૂર છે અને મેં આપેલા આનંદના લેશથી જ તૃપ્ત છે. તેના એક ભાગમાં રહેનારી આલોકની તથા પરલોકની ભોગ્ય વસ્તુઓથી મને શું દુઃખ છે કે તેનો હું ત્યાગ કરું, અને મને શું સુખ છે કે તેનું હું ગ્રહણ કરું, એમ જે જાણે છે તે જ ભ્રાંતિ વગરના જ્ઞાનવાળો છે. આ જે સઘળું જગત છે તે તર્કમાં ન આવે એવું અને વિક્ષેપોથી રહિત પરબ્રહ્મ જ છે. આ જે સઘળું જગત છે તે તર્કમાં ન આવે એવું અને વિક્ષેપોથી રહિત પરબ્રહ્મ જ છે. એવી દ્રઢ ભાવનાથી જેની આ લેવા યોગ્ય છે અને આ છોડવા યોગ્ય છે એવી વાસના ક્ષીણ થઈ ગઈ હોય છે તે જ પુરુષ છે. આ જે સઘળું જગત છે તે તર્કમાં ન આવે એવું અને વિક્ષેપોથી રહિત પરબ્રહ્મ જ છે. એવી દ્રઢ ભાવનાથી જેની આ લેવા યોગ્ય છે અને આ છોડવા યોગ્ય છે એવી વાસના ક્ષીણ થઈ ગઈ હોય છે તે જ પુરુષ છે. સઘળું જગત બ્રહ્મરૂપ જ છે એવા દ્રઢ નિશ્ચયને લીધે જે પુરુષ સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા છતાં પણ કોઈ પ્રવૃત્તિથી રંગાઈ જતો નથી તે મહાત્મા સાક્ષાત મહેશ્વર જ છે. સઘળું જગત બ્રહ્મરૂપ જ છે એવા દ્રઢ નિશ્ચયને લીધે જે પુરુષ સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા છતાં પણ કોઈ પ્રવૃત્તિથી રંગાઈ જતો નથી તે મહાત્મા સાક્ષાત મહેશ્વર જ છે. જે પુરુષ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી છૂટ્યો હોય છે, મૃત્યુના પણ આત્મારૂપ થયેલો હોય છે, સૌમ્ય છે, સમતાવાળો છે અને તુરીય પદમાં જ રહેનારો હોય છે, તે પુરુષ ઉત્તમ પદ પામી ચૂક્યો છે અને તેવા પુરુષને હું નમસ્કાર કરું છું. જે પુરુષ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી છૂટ્યો હોય છે, મૃત્યુના પણ આત્મારૂપ થયેલો હોય છે, સૌમ્ય છે, સમતાવાળો છે અને તુરીય પદમાં જ રહેનારો હોય છે, તે પુરુષ ઉત્તમ પદ પામી ચૂક્યો છે અને તેવા પુરુષને હું નમસ્કાર કરું છું. સકળ જગત વિશે એક બ્રહ્મ જ છે એવી જેને બુદ્ધિ રહી છે અને વિચિત્ર વૈભવોવાળી જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયરૂપ વિચિત્ર દશાઓમાં જેને સદૈવ અપરિચ્છિન્ન બ્રહ્માકાર વૃત્તિ રહી હોય છે તે સાક્ષાત સદાશિવરૂપ જીવન મુક્ત પુરુષને હું નમસ્કાર કરું છું. સકળ જગત વિશે એક બ્રહ્મ જ છે એવી જેને બુદ્ધિ રહી છે અને વિચિત્ર વૈભવોવાળી જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયરૂપ વિચિત્ર દશાઓમાં જેને સદૈવ અપરિચ્છિન્ન બ્રહ્માકાર વૃત્તિ રહી હોય છે તે સાક્ષાત સદાશિવરૂપ જીવન મુક્ત પુરુષને હું નમસ્કાર કરું છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો રૂઢ બોધવાળાની દશા નામનો સર્ગ 22મો સમાપ્ત. સર્ગ 23મો. શરીરરૂપી નગરીનું વર્ણન. આ 23મા સર્ગમાં જીવન મુક્તનું શરીરરૂપ નગરીનું રાજ્ય, આસક્તિ વગરના તે રાજ્યના સુખ ભોગોથી વિનોદ અને મન જીતવાથી થતા સુખના ઉદયનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ કુંભારનો ચાકડો કુંભારે ફેરવવો છોડી દીધા છતાં પણ જ્યાં સુધી વેગનો સંસ્કાર લાગ્યો હોય ત્યાં સુધી ફર્યા કરે છે, તેમ એ જીવન મુક્તનો દેહ
પ્રારબ્ધના સંસ્કારને લીધે ક્રિયા કરતો હોય છે. આમ બ્રહ્મનું અનુસંધાન રાખ્યા કરતો એ જીવન મુક્ત પુરુષ શરીરરૂપી નગરીનું રાજ્ય કરતા છતાં પણ શરીરાદિકના સાચાપણાનું અભિમાન નહીં હોવાથી લેપાતો નથી. બગીચા જેવી આ પોતાના શરીરરૂપી મોટી નગરી ક્રીડાનો વિનોદ આપનારી હોવાને લીધે આત્માને જાણનારા એ જીવન મુક્ત પુરુષને ભોગ પણ આપે છે અને મુક્તિ પણ આપે છે. એટલા માટે તેની દ્રષ્ટિમાં તે સુખદાયી છે પણ દુઃખદાયી નથી. રામ બોલ્યા, હે મહામુનિ, શરીરમાં નગરીનું સમાનપણું કયા પ્રકારથી છે? અને શરીરરૂપી નગરીમાં રહીને તેનું પાલન કરતો યોગી રાજાની પેઠે સુખને જ કેમ ભોગવે છે? રાજાને તો સમય પર જરા દુઃખ પણ ભોગવવું પડે છે અને જીવન મુક્ત તો સુખ જ ભોગવે છે, એ કેમ? વશિષ્ઠ બોલ્યા, હે રામ, આત્મજ્ઞાની પુરુષને આત્મપ્રકાશરૂપી સૂર્યે પ્રકાશેલી અનંત વિલાસોથી સંપન્ન અને સઘળા ગુણોથી ભરેલી આ શરીરરૂપી નગરી રમણીય લાગે છે. આ નગરીમાં નેત્રરૂપી ઝરોખાઓમાં રહેલા ચક્ષુરૂપી 2 દીવાઓથી સઘળા વિભાગો પ્રકાશી રહ્યા છે. 2 હાથરૂપી રાજમાર્ગો પોતાના વિસ્તારથી ગોઠણરૂપી છેવટના પ્રદેશ સુધી પહોંચેલા છે. એમાં રૂંવાટાઓની પંક્તિઓ રૂપી લતાઓ તથા ગુચ્છો લાગી રહ્યા છે. ચામડીમાં રહેલી નાની શીરાઓના રૂપમાં જાળિયા લાગી રહ્યા છે અને પાનીથી તે ફણા સુધીના ભાગરૂપી પાટલી પર પિંડીઓ સહિત સાથળો રૂપી ગોળ સ્તંભ ગોઠવાયેલા છે. થાંભલાઓમાં આધારની પાટલી રૂપ પહેલી શિલા પોતાના નીચલા ભાગ તળામાં અનેક રેખાઓની રચનાથી શોભી રહી છે. એમાં ચામડી, મર્મસ્થળો, શિરાઓની શાખાઓ અને અસ્થિઓના સાંધાઓ રૂપી સીમાડાઓ ગોઠવાયેલા છે. સાથળોના અને ધડના સાંધાના અગ્રભાગમાં ઉપસ્થરૂપી નહેર રચાયેલી છે. તેમાં માથાના કેશ, દાઢી, મૂછ અને બગલના વાળ રૂપી વન છે. ભ્રુકુટી રૂપી કાળા પાંદડા, લલાટ રૂપી ધોળું પાંદડું અને હોઠ રૂપી લાલ પાંદડા, એનાથી મોઢારૂપી બગીચો શોભી રહ્યો છે. ગાલરૂપી મોટી વિહારની જગ્યાઓમાં કટાક્ષો રૂપી કમળો પથરાયેલા છે. વક્ષસ્થળ રૂપી સરોવરમાં સ્તનરૂપી કમળ ઉગેલા છે અને ખભાઓ રૂપી ક્રીડા કરવાના પર્વતો ઘાટી રોમાવલી રૂપ લતાઓથી ઢંકાઈ રહ્યા છે. પેટરૂપી પટારામાં અન્નરૂપી વસ્ત્રાલંકારો ભરી રાખવામાં આવે છે. શ્રોત્ર તથા ઘ્રાણ આદિ ઇન્દ્રિયો રૂપ શેઠિયા પોતપોતાના ગોલકો રૂપ ઝરોખાઓમાં બેઠા છે. લાંબા કંઠરૂપી ઉઘડેલા દ્વારમાં જતો આવતો શ્વાસરૂપી પવન ઘોંઘાટ કર્યા કરે છે. હૃદયરૂપી બજારમાં બેઠેલા વિચારોરૂપી ઝવેરીઓ પરીક્ષા કરીને ઇન્દ્રિયોરૂપી વેપારીઓની પાસેથી શબ્દ આદિ વિષયોરૂપી રત્નો ખરીદે છે. ચક્ષુ આદિરૂપ 9 દરવાજાઓમાંથી પવનરૂપી રહેવાસીઓ નિરંતર આવજાવ કર્યા કરે છે. મોઢારૂપી દરવાજામાં જરા જરા દેખાતા દાંતોરૂપી હાથી દાંતના કટકાઓના તોરણો ગોઠવાયેલા છે. મોઢારૂપી દેવળમાં ઘૂમતી જીભરૂપી ચંડિકા દેવી ભોજનોરૂપી બલિદાનને પ્રત્યક્ષ રીતે ચાવ્યા કરે છે. આસપાસ રૂંવાટાઓ રૂપી લાંબા ખડો છવાઈ રહ્યા છે. કાનમાં છિદ્રોરૂપી 2 કૂવા શોભી રહ્યા છે અને નિતંબરૂપી સાંકળની સમીપમાં પીઠરૂપી જંગલ વિસ્તાર પામેલું છે. મૂત્રાશયરૂપી અને ગુદારૂપી રેંટ ફરવાની જગાની સમીપમાં વિષ્ઠારૂપી ઘણો કાદવ નીકળ્યા કરે છે. ચિત્તરૂપી બગીચાની જગ્યામાં આત્મચિંતારૂપી ઉત્તમ સ્ત્રી સર્વદા ક્રીડા કરે છે. બુદ્ધિરૂપી ચામડાની દોરીથી બંધાયેલા ઇન્દ્રિયોરૂપી ચપળ વાંદરાઓ વધારે ટકી શકતા નથી. મોઢારૂપી બગીચામાં હાસ્યરૂપી પુષ્પો ઉઘડી રહ્યા છે. આવી રીતે સર્વ પ્રકારની શોભાથી ચળકતી શરીરરૂપી મોટી નગરી શરીરને અને મનને જાણનાર જીવન મુક્તને પરમ હિતકારી થાય છે અને સુખ જ આપે છે પણ દુઃખ દેતી નથી. આ શરીરરૂપી નગરી અજ્ઞાનીને અનંત દુઃખોના ભંડારરૂપ છે, પણ જ્ઞાનીને
તો તે અનંત સુખોના ભંડારરૂપ છે. હે રામ, આ નગરી નાશ પામે તો જ્ઞાનીને હાનિ છે જ નહીં, અને હોય ત્યાં સુધી ભોગ અને મોક્ષ એ બંનેનું સુખ છે. એટલા માટે જ્ઞાનીને આ નગરી સુખદાયી જ છે. જ્ઞાની પુરુષ આ નગરીમાં બેસીને સંસારમાં સર્વ પ્રકારના ભોગના અને મોક્ષના સુખો લેવા માટે સારી પેઠે વિનોદ કરે છે. એટલા માટે આ નગરી જ્ઞાની પુરુષોનો રથ કહેવાય છે. જ્ઞાનીને આ નગરીમાં રહેવાથી જ શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધરૂપ બંધુઓની સગવડો મળે છે. એટલા માટે આ નગરી જ્ઞાનીને લાભ આપનારી છે. હે રામ, આ નગરી આ સુખ દુઃખ આપનારી ક્રિયાઓના સમૂહને પોતાની મેળે જ ઉઠાવ્યા કરે છે. એટલા માટે આ નગરી જ્ઞાની પુરુષ રૂપી રાજાને સઘળી વસ્તુઓનો સંગ્રહ રાખવામાં યોગ્ય છે. આ શરીરરૂપી નગરીમાં રાજ્ય કરતો જ્ઞાની પુરુષ અમરાવતીમાં ઇન્દ્રની પેઠે સંતાપોથી રહિત થઈને સ્વસ્થપણાથી રહે છે. આ નગરીમાં રહેનારો જ્ઞાની પુરુષ રૂપી રાજા મન રૂપી મસ્ત ઘોડાને યોનિ રૂપ ભયંકર ખાડામાં પડવા દેતો નથી, અને લોભ રૂપી અધર્મી રાજાને પોતાની બુદ્ધિ રૂપી કુંવરી આપતો નથી. અજ્ઞાન રૂપી શત્રુ આ જ્ઞાની રૂપી રાજાના છિદ્રને જોવા પામતો જ નથી. આ નગરીમાં રહેલો જ્ઞાની રૂપી રાજા સંસાર રૂપી શત્રુના ઊંડા મૂળોને કાપ્યા કરે છે. તૃષ્ણારૂપી પ્રવાહની મોટી ચક્રીવાળું તથા કામ ભોગ રૂપી દુષ્ટ સિંહાદિક વાળું સંસાર રૂપી વન સુખ દુઃખ રૂપી દુઃખોને આપનારું છે. તેમાં જ્ઞાની પુરુષ ભૂલે ચૂકે પણ ખૂંચી જતો નથી. બ્રહ્માકાર વૃત્તિમાં આરૂઢ થયેલો એ જ્ઞાની પુરુષ રૂપી રાજા અંદર અને બહાર પરમાત્માનું જ દર્શન કરે છે. તેથી તે ઉપનિષદો રૂપી નદીઓના સંગમ રૂપી તીર્થોમાં સર્વદા નાયા કરે છે. બ્રહ્માકાર વૃત્તિમાં આરૂઢ થયેલો એ જ્ઞાની પુરુષ રૂપી રાજા અંદર અને બહાર પરમાત્માનું જ દર્શન કરે છે. તેથી તે ઉપનિષદો રૂપી નદીઓના સંગમ રૂપી તીર્થોમાં સર્વદા નાયા કરે છે. જેમાં ઇન્દ્રિયો રૂપી સઘળા લોકોની ગતિ પહોંચે છે, એવા કામ ભોગાદિક સુખોનો ઉપભોગ લેવા ઉપર તે દ્રષ્ટિ જ રાખતો નથી, અને ધ્યાન નામના અલૌકિક અંતઃપુરમાં વિનોદથી નિત્ય રહ્યા કરે છે. જેમ અમરાવતી નગરી ઇન્દ્રને સર્વદા સુખદાયી છે, તેમ ભોગને અને મોક્ષને આપનારી આ શરીર રૂપી નગરી આત્મજ્ઞાની પુરુષ રૂપી રાજાને સર્વદા સુખદાયી છે. જેને પોતાની નગરી વિદ્યમાન હોય તે સઘળું સુખ રહે છે, અને નષ્ટ થાય તો કશી હાનિ થતી નથી. તેને પોતાની નગરી સુખદાયી કેમ ન થાય? જેમ ઘડામાં રહેલા આકાશને ઘડાનો નાશ થતાં કશી હાનિ થતી નથી, તેમ જીવન મુક્તને દેહરૂપી નગરીનો નાશ થતાં કશી હાનિ થતી નથી. જેમ વાયુ વિદ્યમાન ઘડાનો સ્પર્શ કરતો નથી અને અવિદ્યમાન ઘડાનો તો કંઈ પણ સ્પર્શ કરતો નથી, તેમ જીવન મુક્ત પુરુષ વિદ્યમાન શરીરનો સ્પર્શ કરતો નથી અને અવિદ્યમાન શરીરનો તો કાંઈ પણ સ્પર્શ કરતો નથી. આ શરીર રૂપી નગરીમાં રહેલો જ્ઞાની પુરુષ રૂપી રાજા પોતે સર્વવ્યાપક હોવા છતાં પણ પ્રારબ્ધે આપેલા ભોગો ભોગવીને અંતે સર્વોત્તમ પુરુષાર્થને મોક્ષને પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષ વ્યવહારની દ્રષ્ટિથી સઘળા કાર્યો કરતો છતાં પણ પરમાર્થ દ્રષ્ટિથી કશું કાર્ય કરતો નથી. એ પુરુષ કોઈ સમયે જોઈએ તેવા સઘળા કાર્યો કરે છે, અને કોઈ સમયે કાંઈ પણ પ્રતિબંધ નહીં રાખતા ભોગ ભોગવવાના કૌતુકવાળા પોતાના નિર્મળ અને ચપળ મનને વિનોદ કરાવવા સારું ભારે મોજ શોખમાં પણ ચડે છે. મોજ શોખમાં ચડ્યા છતાં પણ તે સર્વદા બ્રહ્માનંદમાં રહે છે, અને નિરંતર શીતળ અંગોવાળી તથા લોકોત્તર સૌંદર્યવાળી મૈત્રી નામની પોતાની રાણીની સાથે જ રમે છે. જેમ ચંદ્રના પડખાઓમાં ચિત્તને આનંદ આપનારા વિશાખાના 2 તારા રહે છે, તેમ જ્ઞાની પુરુષ રૂપી રાજાના પડખાઓમાં ચિત્તને આનંદ આપનારી સત્યતા
અને એકતારૂપ બે સ્ત્રીઓ સારી રીતે રહ્યા કરે છે. સર્વ લોકો વેલાઓની જેમ પરસ્પરના આશ્રયથી રહે છે, દુઃખોરૂપી કરવતોથી ચીરાયા કરે છે અને મૃતપ્રાય જેવા રહે છે. આકાશમાં રહેલો સૂર્ય જેમ તેમને દૂરથી જોયા કરે છે, તેમ તત્વજ્ઞાનમાં રહેલો પુરુષ પણ દૂરથી જ તેમને જોયા કરે છે. લાંબા કાળ સુધી સઘળા મુમુક્ષુઓની આશાઓને પૂરનારો અને બ્રહ્મભાવની સંપત્તિથી મનોહર થયેલો એ જીવન મુક્ત પુરુષ સઘળી દિશાઓને પૂરનારા અને સર્વ કળાઓની સંપત્તિથી મનોહર થયેલા પૂર્ણિમાના ચંદ્રની જેમ શોભે છે. લાંબા કાળ સુધી સઘળા ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવનું લિસ્ટ આપો. જે નવા આવ્યા હોય એને લિસ્ટ આપો. ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવનું સુધારેલું લિસ્ટ છે. વ્યાસ પૂર્ણિમા આવશે ને એના પછી સીધી જન્માષ્ટમી આવશે. વધારે લેવી તો લેવાય, પત્રિકા બીજાને આપી હોય તો. ઘનશ્યામનો વધારે લેવી છે. સુધારેલું છે. લાંબા કાળ સુધી સઘળા મુમુક્ષુઓની આશાઓને પૂરનારો અને બ્રહ્મભાવની સંપત્તિથી મનોહર થયેલો એ જીવન મુક્ત પુરુષ સઘળી દિશાઓને પૂરનારા અને સર્વ કળાઓની સંપત્તિથી મનોહર થયેલા પૂર્ણિમાના ચંદ્રની જેમ શોભે છે. તમારે કલ્પેશ વધારે તમારે વધારે લેવી કેટલી? 5 લઈ. એમને 5 આપો. તમારા સર્કલમાં આપી શકો. વધારે છે જેટલી જોઈ તે લેવાય. એમને 5 આપો. હજી વધારે જોઈએ બસ. લાંબા કાળ સુધી સઘળા મુમુક્ષુઓની આશાઓને પૂરનારો અને બ્રહ્મભાવની સંપત્તિથી મનોહર થયેલો એ જીવન મુક્ત પુરુષ સઘળી દિશાઓને પૂરનારા અને સર્વ કળાઓની સંપત્તિથી મનોહર થયેલા પૂર્ણિમાના ચંદ્રની જેમ શોભે છે. પણ પૂર્ણિમાનો ચંદ્ર પાછો ખંડિત થઈ જાય છે, જ્યારે જ્ઞાની પુરુષ તો અખંડ રહે છે. એટલા માટે પૂર્ણિમાના ચંદ્ર કરતાં પણ જ્ઞાનીની અધિકતા છે. ભોગોના સમૂહનું સેવન કરવામાં આવે તો પણ જ્ઞાનીને તે કલંકિત કરતો નથી, પણ ઉલટું તેને શોભા આપે છે. સદાશિવના ગળામાં જે ઝેર છે તે સદાશિવને કલંકિત કરતું નથી, ઉલટું તેમને શોભા આપે છે. ભોગ પણ જો ભોગનું સ્વરૂપ સમજીને ભોગવવામાં આવે તો સંતોષ જ આપે છે, કેમ કે ઓળખીને સેવેલો ચોર મિત્રતા કરે છે પણ શત્રુતા કરતો નથી. જ્ઞાની પુરુષ સુંદર ભોગની લક્ષ્મીને યાત્રા એક જાતનું નાટક જેવી દેખે છે.
એ યાત્રામાં સ્ત્રીઓ અને પુરુષોરૂપી પાત્રો છૂટા પડ્યા પછી દૂર દૂર ચાલી જાય છે. જેમ વટેમાર્ગુ લોકો માર્ગમાં પોતાની મેળે આવેલા તે ગામોની સ્થિતિઓને આસક્તિ રાખ્યા વિના જુએ છે, તેમ જ્ઞાની પુરુષો પોતાની મેળે પ્રાપ્ત થયેલી વ્યવહાર સંબંધી ક્રિયાઓને આસક્તિ રાખ્યા વિના જોયા કરે છે. જેમ માણસોની આંખો સહજ જોવામાં આવેલા પદાર્થોમાં આસક્તિ વગર જ ગતિ કરે છે, તેમ જ્ઞાનીની બુદ્ધિ પ્રાપ્ત થયેલા વ્યવહાર સંબંધી કાર્યોમાં આસક્તિ વગર ગતિ કરે છે. જ્ઞાની પુરુષ પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા વિષયનો કદી પણ ત્યાગ કરતો નથી અને પ્રાપ્ત નહીં થયેલા વિષયને કદી પણ યત્નપૂર્વક મેળવતો નથી. તે તો સંપૂર્ણપણાથી જ રહે છે. જેમની ચિંતા કરવામાં આવતી નથી પણ ઉપેક્ષા જ કરવામાં આવે છે, એવા ચપળ વિષયો, મોરપીંછના પ્રહારો જેમ પર્વતને કંપાયમાન કરતા નથી, તેમ જ્ઞાનીને કંપાયમાન કરતા નથી. જેના સઘળા સંદેહો તથા સઘળા કૌતુકો નાશ પામી ગયા છે અને જેના સ્થૂળ તથા સૂક્ષ્મ દેહ વાસનાથી રહિત થવાને લીધે ક્ષીણ થઈ ગયેલા હોય છે, તેવા જ્ઞાની પુરુષો ચક્રવર્તીની જેમ શોભે છે. જેમ સંપૂર્ણ, અપાર અને અનંત ક્ષીર સમુદ્ર પોતે પોતાની અંદર જ માતો નથી, તેમજ પોતે પોતામાં જ વિલાસ કરે છે, તેમ સંપૂર્ણ, અપાર અને અનંત જ્ઞાની પુરુષ પોતે પોતાની અંદર માતો નથી, તેમજ પોતે પોતામાં જ વિલાસ કરે છે. જેમ સંપૂર્ણ, અપાર અને અનંત ક્ષીર સમુદ્ર પોતે પોતાની અંદર જ માતો નથી, તેમજ પોતે પોતામાં જ વિલાસ કરે છે, તેમ સંપૂર્ણ, અપાર અને અનંત જ્ઞાની પુરુષ પોતે પોતાની અંદર માતો નથી, તેમજ પોતે પોતામાં જ વિલાસ કરે છે. જેમ ડાયો માણસ ઘેલાઓને હસે છે, તેમ શાંત ચિત્તવાળો ધીર પુરુષ ભોગની લાલચથી કંગાળપણું કરતા દીન માણસોને તથા દીન ઇન્દ્રિયોને હસે છે. જેમ ડાયો માણસ ઘેલાઓને હસે છે, તેમ શાંત ચિત્તવાળો ધીર પુરુષ ભોગની લાલચથી કંગાળપણું કરતા દીન માણસોને તથા દીન ઇન્દ્રિયોને હસે છે. જેમ એકે તજી દીધેલી સ્ત્રીનું ગ્રહણ કરવા ઈચ્છનારની બીજા માણસો હાંસી કરે છે, તેમ પોતે તજી દીધેલા ભોગનું ગ્રહણ કરવા ઈચ્છનારી ઇન્દ્રિયોની જ્ઞાની પુરુષ હાંસી કરે છે. હે રામ, જેમ મોટા હાથીને અંકુશથી વશ કરવામાં આવે છે, તેમ આત્માના સુખનો ત્યાગ કરતા અને વિષયોમાં દોડતા મનને વિચારથી વશ કરવું જોઈએ. તૃષ્ણા મનની વૃત્તિને ભોગોમાં ગતિ આપે છે, તેને પ્રથમથી જ હણી નાખવી જોઈએ, કેમ કે ઝેરનો કાંટો ફૂટતા જ તેને વીંખી નાખવો યોગ્ય છે. મનને માર્યા પછી તેને થોડુંક રાજી કરવામાં આવે તો તેટલાથી પણ તે સંતોષ માને છે, કેમ કે ગ્રીષ્મ ઋતુથી બહુ તપેલા ચોખાના છોડને થોડુંક પાણી મળે તો તે પણ તેને અમૃત જેવું લાગે છે. જેને પીડવામાં ન આવ્યો હોય તેને ઘણું માન આપીએ તો પણ તે ઘણું છે એમ સમજે નહીં. આથી મનનો નિગ્રહ કર્યા વિના જો મનને બહુ રાજી રાખવાનો પ્રયત્ન કરીએ તો પણ તે તૃપ્ત થાય નહીં. જે નદીઓ જળથી પરિપૂર્ણ હોય તેમાં વરસાદથી થોડુંક પૂર ચડે તો કંઈ જણાતું નથી, તેમ જો મનને ભોગોથી બહુ રાજી રાખ્યું હોય તો પછી તેને આપવામાં આવેલું થોડુંક સુખ સંતોષકારક થતું નથી. એટલા માટે પ્રથમ સારી પેઠે મનનો નિગ્રહ કરીને પછી તેને થોડુંક સુખ આપવું, એટલે તે સંતોષ માનીને સ્થિર રહે. સમુદ્ર આખા જગતને બોળી દે તેટલા પાણીથી ભરપૂર છે તો પણ તે બીજા નદી આદિના પાણીને લીધા કરે છે, તેમ મન ઘણા વૈભવોથી પરિપૂર્ણ છે તો પણ બીજા સુખની લાલચ રાખે એવું છે. પોતે પૂર્ણ છતાં પણ બીજા લાભની તૃષ્ણા રાખે એ પામરનો સ્વભાવ જ છે. મનને પ્રથમ નિગ્રહથી બહુ કલેશ આપો, પછી તેને થોડુંક ભોગ સંબંધી સુખ આપવું. આથી મન પ્રથમ દુઃખી થયેલું હોવાને લીધે તેટલા ભોગ સુખને પણ તે ઘણું માને છે. જ્યાં સુધી રાજા શત્રુઓથી દબાયો ન હોય અને કેદ થયો ન હોય ત્યાં સુધી રાજ્યને પણ ઘણું માનતો નથી,
પણ તે રાજાને કેદ કરીને પછી છોડ્યો હોય તો તે થોડોક ગરાસ મળવાથી પણ સંતોષ પામે છે. તે જ પ્રમાણે મનને જ્યાં સુધી દુઃખ દીધું ન હોય ત્યાં સુધી તે મન ઘણા સુખોને પણ થોડા માને છે, પણ દુઃખ દઈને પછી મુક્ત કર્યું હોય તો તે થોડુંક સુખ મળવાથી પણ સંતોષ પકડે છે. તેથી હાથથી હાથ દબાવવા જેવું કરીને, દાંતથી દાંત પીસવા જેવું કરીને અને અંગોથી અંગોને દબાવવા જેવું કરીને પણ ઇન્દ્રિયોરૂપી શત્રુઓને જીતવા. જે વિચક્ષણ પુરુષો બીજાને જીતવાનો ઉત્સાહ ધરાવે છે તેમણે પ્રથમ હૃદયમાં શત્રુઓરૂપ રહેલી ઇન્દ્રિયોને સારી પેઠે જીતવી જોઈએ. આવા વિશાળ પૃથ્વી તળમાં તે જ પુરુષો ભાગ્યશાળી છે, તે જ પુરુષો બુદ્ધિશાળી છે અને તે પુરુષો ડાયા માણસોની ગણનામાં છે કે જેમને પોતાના ચિત્તે જીતી લીધા નથી. હૃદયરૂપી રાફડામાં ગૂંચળું વાળી ગર્વ ધારણ કરીને બેઠેલો, જેનો મનરૂપી મહાન સર્પ નિગ્રહથી અત્યંત નિર્બળ થઈને ઉપશાંત થયો હોય છે, તે ભાગ્યશાળી અને અત્યંત નિર્મળ તત્વવેત્તાને હું પ્રણામ કરું છું. આવા વિશાળ પૃથ્વી તળમાં તે જ પુરુષો ભાગ્યશાળી છે, તે જ પુરુષો બુદ્ધિશાળી છે અને તે પુરુષો ડાયા પુરુષોની ગણનામાં છે જેમને પોતાના ચિત્તે જીતી લીધા નથી. હૃદયરૂપી રાફડામાં ગૂંચળું વળી ગર્વ ધારણ કરીને બેઠેલો, જેનો મનરૂપી મહાન સર્પ નિગ્રહથી અત્યંત નિર્બળ થઈને ઉપશાંત થયો હોય છે, તે ભાગ્યશાળી અને અત્યંત નિર્મળ તત્વવેત્તાને હું પ્રણામ કરું છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો શરીર નગર વિભૂતિ યોગ નામનો સર્ગ 23મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે. પ્રસાદ આપજો આજે ભોજન પ્રસાદ. હા, જમણ છે ને બધું. આ ઘનશ્યામ પ્રભુને એ લોકોને ઘનશ્યામ પ્રભુને પ્રસાદ દેજો. સાંભળી ઘનશ્યામ પ્રભુ ભોજન પ્રસાદ લેજો. તમે મામા પ્રભુ ભોજન પ્રસાદ. અહીંયા છે ને પ્રસાદ, અહીંયા છે ને.
તો કે ટાઈમે પહોંચી જવાય ને. એટલે તમે લોકો લેજો, તમે પ્રસાદ લેજો. લીધો બધું લીધું? જેને વાપર્યું એની છાલ પ્રભુમાં લોકો પ્રસાદ લેવડો છો ઘનશ્યામ પ્રભુના કલ્પેશ પ્રભુને એ લોકો પછી પાણી ઉતરી ગયો છે ને આજે વરસાદ નથી. इनको वज्रदंती फेंक के बेची जाओ. इनको वज्रदंती મોટી 200 ગ્રામની મોટી મોટી બીજી આવતી મોટા મોટી ફ્રેશ થઈ ખાબરો इनको वज्रदंती ખબર બધી મોટી મોટી હતી અને ફ્રેશ થઈ ખાબરો એ તો આનંદ પ્રભુ ખબર છે. ખાબરો એને ખબર છે હા ત્યાંથી ફ્રેશ થઈ લાવે છે ને. હા શું કરી દઈએ કે ફોન કરવાનું કીધું અમને એટલે હાલના ઉતાવળ નથી. રાતે ફોન કરીશું અમારે જોઈએ બે ચાર દિવસ પછી આવે તો મને ઉતાર નહીં મામા ઉતાવળ નથી. ઉતાવળ નથી એટલે ચાલે 4-5 દિવસ ચાલે. હા જ્યારે આવે ત્યારે ખાબરો પ્રભુ થોડાક દિવસ અમદાવાદ જાય, થોડાક દિવસ દેવરાજ રોકાયો છે ને એ ગોવા જાય ત્યારે આવી જઈશ પાછી. અને અત્યારે નહીં, કાલે બપોરે 3 હા વાગે, છે ને પણ કાલ બપોરની બસમાં જઈશ. હજી બી કંઈ તૈયાર બપોરની બસમાં 3 વાગે અહીંથી બસ. પછી આ મેઘરાજની મેર હોય તો એની કરતાં અત્યારે જ રહી જાઓ. પણ અમે હજી કંઈ તૈયારી નથી કરી, એમને મોડું થશે અને અમે કાલ દિવસના પ્રસાદ લઈને પછી જઈશું બપોરની બસમાં. હવે એને થોડા દિવસ જવું છે. હા એટલે દેવરાજ કાલે જશે. દેવરાજ રોકાયો છે ને તો કામ પૂરું કરી નાખ એ પૂરું થાય એવું નથી. એવું એટલે એવું એટલે મને કે તમે ધારો એ થઈ ગયું તો એ પૂરું થઈ ગયું તો કેવું? બાકી કોઈ કામ પૂરું થતું જ નહીં. વિચાર ચક્રના કોઈ કામ પૂરા થાય જ નહીં. ચાલુ જ પછી એની પ્રજાને રમાડવી પડે, પછી એની પ્રજાને રમાડવી પડે. ચાલુ પછી કામ ના ચક્કર વધુ ચાલી જાય. ચક્કર વધી જાય પછી એટલે કે એવું એને કે આટલું થઈ જાય એટલે થઈ ગયું એમ માને. એની પ્રજા હજી ખબર પડતી નથી.
આ પિંકી માતાને પૂછો કે રહેવા માટે કામ પૂરું થયું કેવું કેટલાય રોલ અદા કરે છે. હવે મેડનો રોલ અદા કરે છે. પેલી મેડ વહી ગઈ તો મેડ એમ તમારે ઘણા રોલ અદા કરો. એમ કે આ એક કામ થઈ ગયું એટલે એને એમ થાય પૂરું થઈ ગયું. એને એમ છે કે એવું એટલે એમ કે આ નહીં થાય, અરે એ કામ પૂરું થયું એટલે પૂરું થઈ ગયું ન કહેવાય. એને એવું એમ કીધું એટલે અમને એમ થયું કે નક્કી નહીં થાય. આ ટૂંકું થઈ ગયું, ટૂંકું થઈ ગયું, કામ કરતું નથી. એ તો તંત્ર બગાડ નાખ્યું. અખણા રહ્યા હોત ને તો ખબર પડે, પણ હવે આ બધું વેરણ છેરણ રમણ ભમણ એટલે એને એમ કે આ થઈ ગયું એટલે થઈ ગયું. અમે એમ કીધું એ થઈ ગયું હોય તો પૂરું થતું નથી. ચાલો એક મિનિટ, ચાલો આમ તમે ધારો કે તમારે પૂરું થઈ ગયું, તમારે ક્યાં પૂરું થયું? આ તમારું નથી તોય તમારું છે. તમારું એટલે તમારી સાઈડનું છે એટલે પૂરું થઈ ગયું. તો પાછું આ આવ્યું કે નહીં તો તમારું ક્યાં પૂરું થયું? નથી ખ્યાલ આવતો, એ નહીં સમજે. ક્લિયર છે કે નહીં? એટલે અમે એમ કીધું કે તમે એને એમ કે અમે સાપ આપ્યો કે આ નહીં થાય એમ. સમજાતું જ નથી. અરે આ ગમે એટલું થાય તો પૂરું થતું નથી. થાય છે ઘનશ્યામ પ્રભુ? ના કહેતો ગમે એને પૂછો ને બધા સાક્ષાત્કારી છે. ચાલો એક મિનિટ, આ ગોવા પ્રભુ છે તો 47-48 વર્ષથી લાભ લે છે ને. એક મારે પૂરું થઈ ગયું પણ તોય નથી થયું. બરોબર થયું છે? શું છે? હા સારું કહેવાય. તમે નહીં સમજ્યા. આ થઈ જાય એટલે પતી ગયું એમ નહીં. હા એટલે કઈ સાપ નથી આપ્યો. ના ના વધારે ઉપાધિ વધી. અત્યારે દેવરાજને એક તમારા એક લાઈફ પાર્ટનર દેવ થઈ ગયા તો તમારે ક્યાં પૂરું થઈ ગયું? તમારું ચિરંજીવ નામ શું છે? તો પેલા દેવ થઈ ગયા તો દેવરાજ આવ્યો. કેટલું આવ્યું? એક લાઈફ પાર્ટનર દેવ થઈ ગયા તો એ દેવ થઈ ગયા તો દેવરાજ નું આવ્યું. પછી એની પ્રજા આવે તો એને ડોશીમાં એને રમાડે. પછી એની એ પ્રજા આવે ચોથી પેઢીને રમાડે. પછી નિરાશ થઈને બોલે કે હવે ભગવાન લઈ જાય તો ભગવાને નવરો હોય તો ને. એમાં વાસના રાખીને કોઈની શાંતિની અપેક્ષા રાખવી નથી. શું કહો? આટલું બધું વચ્ચે સાંભળો અને પછી હવે 39મો રાઉન્ડ છે અને તમે અહીં એમ કે ગોળ ગોળની અપેક્ષા રાખો તો એ વાત અહીં નથી. જો એને જીવ આવ્યો. બાળપણમાં હું કે ખબર કોના હાથ ભાંગી ગયા છે? એ કોઈ છે નહીં મારા હાથ ભાંગી ગયા છે. સારું ચાલો. હે ઘરમાં જે વડીલ માજી હોય, વડીલમાં મોટી ઉંમરના માજી હોય ને એ આવી રીતે બોલે કોના હાથ ભાગી ગયા, કોઈ અવાજ ના કરે. પણ અત્યારની બાઈ હોય ને અત્યારે તો હામાં થઈ ગઈ. ના એ મોટી ઉંમરની માજીને રહેવા જ ન દે. જ્યાં સુધી તારે શું લેવા ના? બીજે જો હર્ષદપુરનું જેઠજી છે ને એ ચંપામાણી વડોદરા કાઢી મૂકે જ કે નહીં? અત્યારે તો એકલા રહે કડીમાં. ગામડે એકલા રહે. બોલો કેવી દશા છે? ના એમને સારું ફાવે એવું. એટલે ફોટો જ પડે. એટલે બે બહુ કાઢી મૂકે તો પછી એ કે સારું ભાવે. આ બધું ભાવવું બોલે છે અને સીધું સાચું બોલવું પડે. ચાલો અમને અનુભવ નથી એટલે જેમ ભાવે બોલીએ.
એ કહેવાય એ સાચું બધું સાચું જ છે. એનું જે કંઈ બધું સાચું જ થાય એ એવું જ છે બધું પણ સંસાર ચક્રમાં એવું જ ચાલે. ચાલે. હવે પ્રસાદ આપો બધાને ફૂલ. પેલું એવું થયું હતું ગઈ વખતે અમે સવારે નીકળી જવાનું કીધું હતું. હા, તો રાત્રે છે પછી રાત્રે મોઢા પહોંચ્યા. બહુ મોડી પહોંચી. રિક્ષા કરી બે ગામ, પછી પેલી ટેક્સી કરી, પછી પેલું કર્યું. એટલે આવું એટલે કે પૂરું નહીં થાય, પણ તમે જ પૂરું નથી કરતા. અમે કે આપ કે આશીર્વાદ નથી આપતા, તમે જ ચાલુ રાખો. શું કહો? એટલે જો પૂરું નહીં થાય જો એટલે એ થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. આ છે ને જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી સમજાય એવું નથી. આસક્તિ હોય, રાગ હોય, મોહ હોય ને, હું મારું હોય, દેહાધ્યાસ હોય, આ હું છું ના મારું છે, પોતે બીજા છે, પોતાનું બીજાનું, અમારા ચોઈસ છે. એટલે આમને ગમે છે, નથી ગમતું, આવા રાગ છે ત્યાં સુધી મરી ગયા સુધી પૂરું નથી. અને અંદરથી એમ કે ચાલો ભાઈ, જો હે સો હે, પૂર્ણ વિરામ, તો પરમ સાચી જ છે. અને આ તો કાંઈ છે જ નહીં, કાંઈ થયું જ નથી. તો એ તો પછી મોહ રાખીએ તો પછી ખસડાય કરીએ. એ પછી કંઈક પછી હવાજ કરવા જાય તો ડૉક્ટરનું આવે એટલે કે હવે પાછું દવા લેવી પડશે, આરામ કરવો પડશે, આમ તેમ બેડ રેસ્ટ બધી જાતનું કેટલું હોય. ચરી ઘણી હોય, અંદરની બહારની બધી ચરી જ હોય. બહુ શાંતિ રહે. તો તું સમજાય નહીં ના હોય. એમ કે અમે કર્યું નહીં તો અમને સમજાય નહીં. આનંદ પ્રભુ નહીં સમજાણું હોય નહીં, મામા પ્રભુ હે ના હોય. તેના ઉપરથી કહે હનુમાન હે કોઈ દિવસ ચિદાકાશ ઉડી જાય કે ચિદાકાશ ઉડી ગયું એ શબ્દ જ ખોટો. હે એમ નહીં, એમને મેં તમે કહો કોઈના રેફરન્સ વગેરે કહો કોઈ વ્યક્તિના ચિદાકાશ ઉડી જાય છે કે ચિદાકાશ ઉડી ગયું એ શબ્દ જ ખોટો. હું નથી એવી ખબર પડી છે. ચિદાકાશ ઉડી જાય કે ચિદાકાશ ઉડી ગયું એવું એ તો આ હું ને જે પરપોટો કાંઈ નથી કે મહાસાગર ઉડી જાય કે મહાસાગર ઉડી ગયો એવું થાય. તમે સમજો એ ભ્રમ છે. આપણે કરીએ છીએ શું ને બોલીએ છીએ, બતાડીએ છીએ શું ને બોલીએ છીએ. આપણે જાણે બધું બોલતા આવડી ગયું તો બધું આપણે જાણી ગયા છીએ એવું નથી, સમજી ગયા છીએ. આત્માની સાચી શાંતિ હોય ને એ જ ખરું, બીજી કોઈ જરૂર નથી. અને એ ન હોય ને તો બધું નકામ. શું કહેવાય? અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આપણે બધું માયાનું મોહ રાખીએ અને પછી જાણે બધું અવળું અવળું બોલીએ, બધું જાણતા હોય એટલે કંઈ જ્ઞાની ન થઈ ગયા કરે એમ. પ્રસાદ દેજો, ઘનશ્યામપુર પ્રસાદ દેજો. જોઈ લીધું બરોબર ચાલે છે કે